પણ સાંભળ, હું અહીંથી નીકળે તને ફોન કરીશ, બરાબર? હા. અત્યારે કંકુ ક્યાં જાય છે? ઘર છોડીને તો નથી જતી ને? કંકુ! નાના શેઠ, મને રોકો માં. હું આ ઘરને, તમને, કોઈને લાયક નથી. કંકુ નહીં! કંકુ! નાના શેઠ! શ્રી! આ શ્રી હવે કંકુને જવા નહીં દે. મારો પ્લાન ચાલુ થાય એ પહેલા જ બગડી ગયો. થાકીને પાછા મૂકી દેવા પડશે. વધારે લાગ્યું નથી ને? ના, એવી તો શું ઉતાવળ હતી કે તું આટલું ફટાફટ ભાગ્યો? કંકુ ઘર છોડીને જઈ રહી હતી એટલે એને રોકવા ભાગ્યો ને તું? તારે ક્યાંય જવાનું નથી કંકુ. અરે આ મૂર્ખ શું કામ આને રોકે છે? નાના શેઠ, મારા લીધે ઘરના બધા કેટલા દુખી છે. તમે કેટલા હેરાન થાવ છો. ત્યાં રિયાબેન વ્યાધિ ભોગવે છે. પછી હું આગી થઈ જઈશ ને તો બધું સરખું થઈ જશે. જો બધાની આટલી જ ફિકર હતી તો કહીને જવું તું ને. શું કામ કયા વિના જતી હતી તું? તો વચન દો, કહીને જઈશ તો જવા દેશો? વચન. પણ જો તું મારી એક શરત માનીશ તો. શું થયું? કેમ તે શ્રીના નામે રાડ પાડી? શ્રી દાદરા ઉતરતા પડી ગયો. શ્રી, તને વાગ્યું તો નથી ને? ના મમ્મી, નથી વાગ્યું મને વધારે. ધ્યાન રાખ બેટા. ધ્યાન તો રાખવું જ પડશે ને. હવે તો તારું કવચ પણ તારી સાથે નથી. શું થયું? કંકુ જઈ રહી હતી ઘર છોડીને એટલે શ્રી એને રોકવા માટે ભાગ્યો અને દાદરા પરથી પડી ગયો. ભાભી, સાંભળ્યું? નાટક છે બધા. અગર જાવું જ હોત તો એ પકડાત શાની. હા, અમાર પોરબંદરમાં છે ને મારી બાજુમાં એક બને. આવતા વેદ અપશુકન. આ તો પાળમાન ગુરુજીનો કે શ્રીભાઈને કઈ થયું નહીં. પડ્યા હોત, માતામાં હેમરેજ થયું હોત તો? હાય બાપા, અત્યાર સુધી તું ખાલી અમારા બધા પર ઘાત હતી. હવે શ્રીભાઈની સાથે લગ્ન કર્યું ને એમની પર પણ ઘાત બની ગઈ. ભાભી, એક મિનિટ. પણ કંકુ તો ઘર છોડીને જાય છે શું કામ? જે ઘરમાં તે કંકુ પગલાં કર્યા એ જ ઘરને છોડીને તારે જવું છે? તું આ ઘરની લક્ષ્મી છો. અરે શેની લક્ષ્મી?